ગઈકાલે સાબર ડેરી ખાતે થયેલા ઘર્ષણ મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે 74 વ્યક્તિઓના નામજો અને 800થી 1000 અજાણ્યા લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે। પોલીસે અત્યાર સુધીમાં 47 વ્યક્તિઓની અટકાયત કરી છે। હાલમાં અટકાયત કરેલ લોકોના નિવેદન નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે અને અન્ય આરોપીઓની અટકાયત માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં આવશે। ગઈકાલે હિંમતનગર પાસે આવેલ સાબર ડેરી પાસે ભાવફેર બાબતે લોકો ભેગા થયેલા પશુપાલકો અને જે સભાસદો છે એમણે ગેરકાયદેસર મંડળી રચી અને ત્યાં પોલીસ સાથે ઘર્ષણ ઉપર ઉતરેલા અને તોડફોડ કરેલું, જેમાં સાબર ડેરીના મુખ્ય ગેટને તોડફોડ કરેલી, બાજુમાં રહેલી ગ્રીલને તોડફોડ કરેલી, પોલીસના સાધનોને નુકસાન પહોંચાડેલું, વાહનોને પણ નુકસાન પહોંચાડેલું હતું અને પોલીસ અધિકારી કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયેલા હતા। આ ગેરકાયદેસર ટોળાએ પથ્થરમારો કરેલો અને જે નેશનલ હાઈવે છે ત્યાં આવતા જતા વાહનો રોકવા પણ પ્રયત્ન કરેલો, જેને યોગ્ય બળ પ્રયોગ કરી પોલીસે વિખેરી નાખેલા અને આ બનાવ સંદર્ભે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી, જેમાં 74 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ થયેલી છે અને અન્ય 900થી 1000 વ્યક્તિઓના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે। આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે અને આ તપાસ દરમિયાન 47 આરોપીઓને અત્યાર સુધી અટક કરવામાં આવેલા છે, અન્ય તપાસ તજવીજ ચાલુ છે। આ બનાવ સંદર્ભે એક અશોકભાઈ પટેલ જેમનું મરણ ગયેલ છે, એમનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે અને પ્રાથમિક કોઝ ઓફ ડેથ ડૉક્ટર તરફથી આપવામાં આવેલ છે, જેમને કોઈપણ પ્રકારની બાહ્ય ઈજાના કોઈપણ નિશાન જણાયેલ નથી, એટલે કોઈપણ બાહ્ય ઈજાથી એમનું મૃત્યુ થયું હોય તેવું હાલના સંજોગોમાં જણાતું નથી। કેટલા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા? કેટલા પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત છે? પશુપાલકમાં કોઈ ઇજાગ્રસ્ત? આશરે 50થી વધુ ટીયર ગેસના સેલ છોડવામાં આવેલા, 4થી વધારે વાહનોને નુકસાન થયેલું છે। અન્ય તપાસ હાલમાં ચાલુ છે। રાજકીય કોઈ વ્યક્તિઓની સંડોવણી આ ફરિયાદમાં હોય, ઉલ્લેખ કરવામાં આવ્યો હોય, ધરપકડ કરવાની બાકી કે કઈ દિશામાં કાર્યવાહી? જે એફઆઈઆર છે એમાં પૂર્વ એમએલએ નું નામ છે, બીજા જે વાઇસ ચેરમેનને છે એમના નામ છે। કેટલા લોકોને અટકાયત કરવામાં આવી? હાલ સુધી 47 આરોપીઓની અટક કરવામાં આવી છે। કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવશે? પોલીસની તપાસની કાર્યવાહી ચાલુ છે, એ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। સાબર ડેરીના ભાવફેર બાબતનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। હિંમતનગરના રાયગઢ ગામે સાબર ડેરીના ચેરમેનની નનામી કાઢવામાં આવી હતી। રાયગઢ ગામની દૂધ મંડળી ખાતે પશુપાલકોએ એકઠા થઈ નનામી બનાવી વિરોધ દર્શાવ્યો। બીજી તરફ ભાવ વધારાના વિવાદ દરમિયાન થયેલા ઘર્ષણમાં ઈડરના ઝીંઝવા ગામના અશોક પ્રભુભાઈ પટેલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। આ ઘટનાથી વિસ્તારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી છે અને પરિવારે ન્યાયની માંગ કરી છે। પ્રાથમિક માહિતી અનુસાર ઘર્ષણ દરમિયાન ટીયર ગેસનો સોલ તેમની નજીકમાં પડતા અશોક પટેલને ગભરામણ થઈ હતી, જેના કારણે તેમની તબિયત લથડી હતી। અમારા ભાઈને અમે બધે ગયા હતા, ઝીંઝવા ગામથી 9 વાગે નીકળ્યા હતા। સાબર ડેરીના અંદર ભાવ વધારવા માટે અમે ગયા હતા। અરવલ્લી જિલ્લાને સાબર જિલ્લાના બધા સભાસદો ભાઈઓ ત્યાં આગળ ગયા હતા। ત્યાં આગળ ગયા પછી અમે કીધું ભાવ વધારવા માટે અમે બધા ત્યાં આગળ હાજર થઈને બધી રજૂઆત કરવા માટે ત્યાં આગળ ગયા હતા। ત્યાં આગળ ગયા પછી હુમલો થયો। હુમલા થયા પછી એ લોકોને ટીયર ગેસ છોડી અને પબ્લિક ઉપર બધાના પર નુકસાન કર્યું અને અમારા ભાઈ ઉપર પણ નુકસાન થયું છે। એને ટીયર ગેસ છોડવાથી જ થયેલું છે અને એને બાજુમાં ટીયર ગેસ પડતો, એને શ્વાસની તકલીફ થઈ ગઈ એકદમ અને એને બાજુમાં લઈ ગયા હતા હોટલમાં, મોટું મોટું ધોવરાઈને પછી ત્યાંથી અમે થોડી એક વાર બેસાડી અને એને અમે રવાના થયા। ત્યાંથી અમે કાનપુર ગામ આવતા હિંમતનગરથી કાનપુર ગામ આવ્યા। ડૉક્ટરે પ્રાઇવેટ ડૉક્ટર પાસે ગયા હતા। પ્રાઇવેટ ડૉક્ટરે અમને એમ જણાવ્યું કે તમે તાબડતોબ આ ભાઈને ઈડર સિવિલની અંદર રજૂઆત લઈ જઈ શકો છો। અમે તાબડતોબ કાનપુર ગામથી
અમારું એક પિકઅપ ડાલું હતું એને દોડાવી સામે એમ્બ્યુલન્સ બોલાવી હતી. મારા ગામજનો સભાસદો ભાઈઓને આટલું બહુ મોટું ઉપકાર કરેલું છે મારા ભાઈઓને. અને હું એટલું જ કહેવા માગું છું કે દરેક સભાસદ ભાઈ જરૂર પધારશો. અમે એને પોસ્ટમોર્ટમનો આ નિર્ણય લેવા માટે પોસ્ટમોર્ટમ કરાવીએ છીએ કે આને ટીઆર ગેસથી અને તકલીફ થયેલી છે. એના અંદર એના ભાઈને કોઈ પણ શરીરની અંદર કોઈ પણ રોગ કોઈ તકલીફ નથી. એના શા માટે થયું એને જાણવા માટે તમામ સભાસદો ભાઈઓ મારા ગામના અહીંયા હાજર છે. અત્યારે કાલે રાતે કોણ સિવિલમાં આપણે કોઈ ડિરેક્ટર કે એમડી કોઈ મળવા આવ્યું હતું કે ક્યાં? ત્યાં અશોકભાઈ આવેલા હતા. એમને મારા ગામજનો ભાઈઓ સભાસદોને જે નિર્ણય લેશે એમને રજૂઆત કરેલી છે. શું માંગ આપની છે? મારે તો મારા જે ગામના સભાસદો ભાઈઓ જે નિર્ણય લેશે મારે ફેમિલીને મારા ભાઈને સાથે એટલું જ મને માન્ય રહેશે. શું નામ આપનું? મારું નામ છે દેવેન્દ્રભાઈ પ્રભુભાઈ પટેલ.